તારીખ 9/2/2002 ચંદ્રાલામાં કન્યા સંકુલમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિનિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. કેસેટ નંબર 319. जैसे माननीय भगतजी महाराज, भाई श्री केशुभाई पटेल, भाई श्री आत्मारामभाई पटेल, उमा संस्कार तीर्थना મેનેજિંગ ટ્રસ્ટી ભાઈ શ્રી મનુભાઈ પટેલ અને બીજા પદાધિકારી શ્રીઓ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બેન, આખી દુનિયાને જો સુખી કરવી હોય તો એનો પહેલો એકડો એ છે કે નર અને નારીના જે સંબંધો છે એ સંબંધોને મીઠા બનાવવામાં આવે. જો આ કામ ના થઈ શક્યું હોય અને એકે એક માણસને બંગલો આપવામાં આવે, ગાડી આપવામાં આવે, એસી આપવામાં આવે, ફ્રીજ આપવામાં આવે, જેટલું દુનિયામાં હોય એટલું બધું એકે એકને આપવામાં આવે, પણ જો નર અને નારીના જે સંબંધો છે એ સંબંધોને જો મધુર બનાવવામાં ના આવ્યા હોય તો માણસો દુખી થઈ જશે. સામગ્રીની મહત્તા છે, પણ સામગ્રી ક્યારે સફળ થાય? જ્યારે તમારું મન એને સ્વીકારવા તૈયાર હોય ત્યારે. એક બીજો મુદ્દો યાદ રાખજો. જીવનની વ્યવસ્થા બે રીતે ચાલે છે. એક કુદરતી વ્યવસ્થા અને એક માનવી વ્યવસ્થા. કુદરત પોતે જ એક બહુ મોટી વ્યવસ્થા છે. આપણું આખું જીવન કુદરતની વ્યવસ્થામાં ચાલે છે. તમે અત્યારે જે કંઈ છો તમને ખબર નથી, માણસની અંદર એક બીજો માણસ છે જે બહુ જલ્દી દેખાતો નથી. જે ઉપર દેખાય છે એ તો માણસ છે જ, એના અંદર એક બીજો માણસ છે. અને આ જે બીજો માણસ છે એનું નામ છે એનો સ્વભાવ. એનો સ્વભાવ બહુ સુંદર દેખાય છે પણ સ્વભાવ બહુ ખરાબ છે. બહુ ખરાબ દેખાય છે પણ સ્વભાવ બહુ સરસ છે. ઉપરનું જે રૂપ છે એ થોડુંક આકર્ષણ ઉભું કરે છે. એ જિંદગીભરનું આકર્ષણ નથી રાખી શકતું હતું, પણ અંદરનું જે રૂપ છે સ્વભાવનું એ જિંદગીભરનું આકર્ષણ રાખતું હોય છે. પણ સ્વભાવ તો અનુભવથી ખબર પડે. માણસને જોવા માત્રથી કોઈના સ્વભાવને આપણે સમજી ન શકીએ. એટલે આપણે ત્યાં એક લખેલું છે, પુરુષ પરિચય અવસર આવે. કોઈ પણ માણસ છે એને સમજવા માટે અવસર જોઈએ. અવસર વિના માણસની ખબર ના પડે. અને અવસર કઈ રોજ ના આવે. અવસર તો કોઈ વાર આવે ત્યારે ખબર પડે. માણસના અંદર એક બીજો માણસ છે. તમે કદી કલ્પના કરી
કે તમને તમારા પોતાનો સ્વભાવ ગમે છે કે નથી ગમતો? જો તમને તમારા પોતાનો સ્વભાવ ગમતો હોય તો મારે તમને એમ કહેવું જોઈએ કે તમે તમારી જાતને સમજી શક્યા જ નથી. ઘણીવાર એવું બને કે માણસના સ્વભાવનો ખરેખર સાચો અભિપ્રાય જોવો હોય તો એની ઘરવાળીને પૂછવાનું, એની ઘરવાળીને પૂછવાનું કે તમારા ઘરવાળાનો સ્વભાવ કેવો. મારે ત્યાં એક ગોર ને ગોરાણી આવતા 80-85 વર્ષની ઉંમરના, બંને બહુ સારા, બાજુના ગામમાં રહે, મહિને 2 મહિને આવે, બંને આખો દિવસ રહે. પેલા ગોરાણી છે ને એ મને કે બાપુ તમે ભગવાનને પ્રાર્થના કરો કે આ ગોરને પહેલા ઉપાડી લે. પહેલા મને કે હા. એટલે મેં ગોરના સામે જોયું એટલે એમણે માથું હલાવ્યું. ગોર કે છે ખરું કે છે. મેં કહું કેમ? કે તીખા મરચા જેવા છે. આ તો હું છું તો બધું એટલું મેં સહન કર્યું, પણ હું પહેલી જાઉં, મને એમને જો 5 વર્ષ જીવવાનું થાય તો એ જીવી નહીં શકે, દુખી થઈ જશે. એટલે એ દુખી ના થાય એટલે એ પહેલા એમને ઉપાડી લે એવું ભગવાનને કહો. પેલા ગોરે માથું હલાવે છે, ખરું કે છે. એ માણસને પોતાના સ્વભાવની ખબર પડી છે, એ જાણે છે. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો. સ્ત્રી છે એ વૈધવ્યને ગમે તેવી રીતે પણ પાર પાડી શકે છે. પુરુષ વિધુરતાને નથી પાર પાડી શકતો. પુરુષ વિધુર થાય એટલે જાણે એનું પોણા ભાગનું જીવન ખતમ થઈ ગયું. સવારે કોઈ પાણી આપે ત્યારે દાંતણ કરે, કોઈ પાણી કાઢી આપે ત્યારે નાય, કોઈ રૂમાલ આપે, કોઈ ટુવાલ આપે, કોઈ ચાનું કરી આપે, કોઈ નાસ્તો કરે, બધું જ પરાત. એ તો દુખી થઈ જાય. પણ પેલા ગોર છે ને કે બિલકુલ સાચી વાત કહે છે, મારો સ્વભાવ તીખા મરચા જેવો છે. પ્રશ્ન એ છે કે ગોર તો બિચારા રોજ સત્યનારાયણની કથા કરવા જાય છે, કોઈ વાર ભાગવતે સંભળાવે છે, એ બધું કરે છે, પણ સ્વભાવને સુધારી શકાતો નથી. માણસની અંદરનો આ બીજો માણસ છે, એ સ્વભાવને સુધારી શકાતો નથી. પ્રકૃતિ સ્વામ નિયોક્ષતી, ભગવદ્ ગીતા. તારી પ્રકૃતિ તારા ઉપર નિયંત્રણ કરશે. અને જો આ વાત સાચી હોય તો આજે અંદરનો બીજો માણસ છે ને એ કુદરતનો બનાવેલો છે. કુદરતે એકને રામ બનાવ્યો, એકને રાવણ બનાવ્યો. રામ ના હોય તો રામાયણ ના થઈ શકે, ને રાવણ ના હોય તોય ના થઈ શકે. રામાયણની રચના કરવી હોય તો બેયની જરૂર છે. તમે કદી કલ્પના કરી તમને વૃદ્ધ કોણે બનાવ્યા? તમારા વાળ કોણે સફેદ બનાવ્યા? આપણે તો નતા સફેદ થવા દેવા, કડચલીઓ નથી પડવા દેવી, પણ કોઈ એક વ્યવસ્થા છે, આપોઆપ વાળને ધોળા કરે છે, કડચલીઓ પાડે છે, સીડી ચડાતી નથી, હાથ પકડવો પડે છે. અરે એ માણસ જયારે નાનો છોકરો હતો કુદાકૂદ કરતો, વડના વાંદરા નીચે ઉતારતો, હવે સીડી નથી ચડી શકતો. કોઈ એક વ્યવસ્થા છે અને એનું નામ કુદરતી વ્યવસ્થા છે. કુદરત કોઈને જન્મ આપે છે, એને મોટું કરે છે, એને યુવાન બનાવે છે, એને વૃદ્ધ બનાવે છે અને વિસર્જન કરે. મારો એક ખાસ વિશ્વાસ છે કે તમે જેટલા કુદરતને સમજશો એટલા જ જીવનને સમજી શકશો, અને જેટલા કુદરતને નહીં સમજો એટલા તમે જીવનથી દૂર ભાગતા જશો. એટલે એક વ્યવસ્થા તો કુદરતી છે. તમારે ભૂખ લાગે છે, ખાવું જ પડે છે, ખાધા વિના છૂટકો નથી થતો. તરસ લાગે છે, પાણી પીવું જ પડે છે, શ્વાસ લેવો જ પડે છે. આખી એક કુદરતી વ્યવસ્થા છે. તમારે એ બધી ચર્ચા નથી કરવી. એક માનવી વ્યવસ્થા છે. જો મનુષ્ય પોતાની વ્યવસ્થા ના કરી હોત તો પશુમાં અને મનુષ્યમાં કશો ફરક નથી. પશુ માત્ર
કુદરતી વ્યવસ્થામાં જીવે છે. એની પોતાની કોઈ અલગ વ્યવસ્થા નથી, માત્ર કુદરતી વ્યવસ્થા. હા, તમારા ઘરમાં જે પાળેલા ઢોર પશુઓ છે એમાં તમારી વ્યવસ્થા છે, પણ જે કુદરતમાં જીવનારા છે એ તો કુદરતી રીતે જીવે છે. માણસે એક માનવી વ્યવસ્થા કરી છે, અને માનવી વ્યવસ્થાના 3 મુખ્ય રૂપ છે. એને ધાર્મિક વ્યવસ્થા કરી, એને સામાજિક વ્યવસ્થા કરી, એને રાજકીય વ્યવસ્થા કરી. પેટા વ્યવસ્થાઓ અંદર આવી જાય. એને એક ધાર્મિક વ્યવસ્થા કરી. કુદરતી વ્યવસ્થા અને માનવી વ્યવસ્થા બેનો મેળ હોવો જોઈએ. કુદરતી વ્યવસ્થાથી માનવી વ્યવસ્થાને તમે દૂર કરશો, ડિસ્ટર્બ કરશો, તો એક પર્યાવરણનો ભંગ થશે. કુદરતી વ્યવસ્થા એ જ પર્યાવરણ છે, એ જ મોટું પર્યાવરણ છે. એને જેટલું ડિસ્ટર્બ કરશો એટલું જ પોલ્યુશન વધવાનું છે. પછી એ ધાર્મિક પોલ્યુશન હોય, સામાજિક પોલ્યુશન હોય, રાજકીય પોલ્યુશન હોય. શરત એટલી છે કે તમે કુદરતી વ્યવસ્થાને બહુ ડિસ્ટર્બ ના કરો. એને આપણને આખી વ્યવસ્થા ઉભી કરી, અને વ્યવસ્થાનો એક મુદ્દો મારે તમને કહેવાનો છે. તમે કદી કલ્પના કરી કે એને સ્ત્રી અને પુરુષ એવા 2 તત્વો કેમ બનાવ્યા? સ નરશ્ચ નારીચા ભવતામ ઉપનિષદ. એ પરમેશ્વરે એક નર બનાવ્યો અને એક નારી બનાવ્યો, અને એની બહુ સુંદર કથા આપી. ભગવાને પેલા પુરુષે જ બનાવ્યો, પછી સ એકાકી ન રમતે અથ દ્વિતીયમ ઐચ્છત. એકલો હતો બસ, પણ એનું મન જ ના લાગે, કોઈ કામમાં મન જ ના લાગે. એકલો. તમે જોજો, એકલા માણસ રહેતા હોય ને જોજો, બાવા જેવા, ઘોરી જેવા એ પડ્યા હોય. ખાધું તો શું ને ના ખાધું તો શું, બધું ગંધાતું જ ગંધાતું. બધા ઓશિકા ગંધાતા. એનો સંડાસનો લોટો, પાણીયારાનો લોટો એક કલર, ખબર ના પડે કે આ સંડાસનો છે કે આ પાણીયારાનો. બધું એમ પડ્યા. પેલું ઉપનિષદ કે છે સ એકાકી ન રમતે. એકલો હતો ને એને કઈ રમણ ના થઈ, આનંદ જ ના આવે. અથ દ્વિતીયમ ઐચ્છત. પછી એને ઈચ્છા થઈ કોઈ બીજું હોય તો સારું. હું એકલો ને એકલો ક્યાં સુધી રહું, કોઈ બીજું મળે તો સારું. ભગવાને પૂછ્યું, બોલ તારી શું ઈચ્છા છે? અથ જાયા મે સ્યા. એ ભગવાન, મને એક જાયા આપો. જાયા એટલે પત્ની, ભાર્યા. એક જાયા આપો. ભગવાને કહ્યું, લે આ તને જાયા આપો. પછી દોડી શરૂ થઈ. પેલી જે જાયા આવી ને, એટલું લાંબુ લિસ્ટ લઈને લાવી, આ લાવો, આ લાવો, આના વિના નહીં ચાલે, આના વિના નહીં ચાલે, આ લાવો, આ લાવો, આ લાવો. પેલો અઘોરી પડ્યો રહેતો તો હવે રોજ અમદાવાદ દોડે, અહીં દોડે ને અહીં દોડે ને અહીં દોડે ને, ઢગલા બંધ બધું ઘરમાં ભર્યા કરે. અમારે ત્યાં કહ્યું છે નીતિકારે, 6 વસ્તુઓને કદી કોઈ ભરી શકે નહીં. જામાતા જઠરા જાયા, જાત વેદા જલાશ્રયા, પૂરિતા નૈવ પૂર્યંતે જકારા પંચ દુર્ભરા. 5 ની 5. એમાં સૌથી પહેલા લખ્યું જામાતા, જમઈ. ભારત છે ને, ભારતનું એક કલ્ચર છે. અહીંયા એક જમઈ હોય છે, ને જમઈ છે એ હંમેશા એના સસરા ત્યાંથી ખોતર કરતો હોય. જા લઈ આવો, જા લઈ આવો, જા લઈ આવો. તમે કડવા પટેલ છો ને, ભાગ્યશાળી છો, તમારે ત્યાં દહેજ નથી, આ દૂષણ નથી. પણ જે સમાજમાં દહેજનું દૂષણ છે, તમે ત્યાં જઈને જુઓ, એટલે દીકરીના બાપ થવું એટલે જાણે મહાપાપ કર્યા સમજો. અમારે ચડોતરમાં આવીને જુઓ ને તો તમને ખ્યાલ આવે. માથે નાખવાનું તેલથી માંડીને પગમાં પહેરવાના ચંપલ અને પ્રસૂતિ બધું એના બાપને કરવાનું. આમને કશું જ લઈ આવો બીજી વાત. અને ના લાવે ને ઓછું પડે તો પછી તમે જાણો જ છો કે રોજની 3 સ્ત્રીઓ બળી મરે છે. રોજ. અમેરિકામાં એકેય નથી મરતું, અહીં રોજની 3 સ્ત્રીઓ બળી મરે છે. જામાતા. એટલે હું તમને એક બીજી વાત કહું છું કે કડવા પાટીદાર સમાજમાં જે દૂષણ હજુ સુધી
નથી પેઠવું એને આગળ આવનારા વર્ષોમાં પણ પેસવા દેવાનું નથી. હા, નહીં તો એવું ના થાય કે ભાઈ પૈસાદાર થાય ને એટલે કે હવે થવા દો, આપણે હવે થવા દો. મૂળમાં કુરિવાજો તો પૈસાદારોના ત્યાંથી આવતા હોય છે. એની શક્તિ હોય, સ્થિતિ હોય એટલે આપણે કરો. એ કરે એટલે પછી પેલા બીજા નહીં કરવું પડે, દેખાદેખી કરવું પડે, પછી ત્રીજા નહીં કરવું પડે. અમારે જે 5 ગામ લેવા પટેલોના છે ત્યાં જો તમે કોઈ વાર જઈને જુઓ તો મોસાળું ભરે એટલી પેલી આમ થાળમાં પેલી નોટો હોય, બધી આમ કડકડતી, બેંક વાળાને વધારે પૈસા આપીને લઈ આવે અને બધું આમ થાળમાં દેખાડતા જાય. સારી વાત છે, પણ કોઈ વાર પછી બધા દેખાદેખીએ કરવું પડે. અને હજુ તો અહીં સારું છે કે માફિયા નથી બહુ એટલા આવ્યા, નહીં તો મોસાળું વચ્ચે જ લૂંટી લે, ઉપાડો એમ કે આમને બધા. એટલે આ જે દૂષણ છે એ દૂષણ કડવા પાટીદાર સમાજમાં ન આવે, એ સિવાયના દૂષણ પણ ના આવે એની કાળજી રાખવાની છે. એટલે એક તો જામાતા, બીજી જઠરા. આપણું પેટ છે ને ભગવાને એવું બનાવ્યું કે તમે ગમે એટલું ખાવ ને 4, 5, 6 કલાક થયા ને પાછા રસોડા તરફ જીવ જાય. હવે કંઈક મળે તો સારું, કંઈક હોય તો સારું, કંઈક હોય તો. જઠરા, જાયા એટલે પત્ની, ભાર્યા, એને લાવી આપો ને ઢગલો કરો. હું ઘણી વાર કહું કે જો પુરુષ જ હોય ને એને બે લેઘા 2 જબ્બા કરી આપો, 12 મહિના એના પૂરા થઈ જાય. એને સ્ત્રી હોય તો વાહ ના હોય તો એ લગર વગર જતો હોય. કઈ સભામાં જવું હોય, પેલી ઘરવાળી કે આ બધી કડચલીઓ પડી છે, કેવા દેખાશો, એને ચિંતા હોય કે કેવા દેખાય. અને એ પોતે જો 200 સાડીઓ ભરી હોય કબાટમાં, 200 સાડીઓ, અને હજુ નવી આવી ને લાવો. આખી દુનિયાનો જે શોપિંગ સેન્ટર છે ને એ આ બહેનોથી ચાલે છે, પુરુષોથી નથી ચાલતા. જો આ બહેનો ના હોય, મારે તો એક દરજી આવ્યો, મેં કહું મારો જબ્બો સીવી આપને. મને કે હું તો લેડીઝ ટેલર છું, એટલે બહેનોના જ કપડા સીવું છું. મેં કહું આમાં કઈ વેદ ભણવાના નથી, કોથળા જેવું આમ સીવી લેવાનું, કઈ ફિટિંગ બીટિંગ તો બહુ કરવાનું નથી, 2 બાયો કરી દેવાની. મને કે પુરુષોના કપડા સીવામાં શું કપાળ મળે? એમ કે પાટલું સીવીએ ને આ સીવે તો 50 રૂપિયા 100 રૂપિયા મળે. અને બહેનોનું તો આટલું 1 મીટરનું કપડું સીવવાનું હોય પણ 200, 250, 400, 500 એટલું બધું દોરો વપરાય નહીં કે ફિટિંગના પૈસા છે. એમાં દોરાના પૈસા નથી, બધું ફિટિંગના પૈસા છે. આ પુરુષને ફિટિંગ બીટિંગ કઈ નહીં, કશું નથી. આઈન્સ્ટાઈન છે ને જાયા છે, જામાતા, જઠરા, જાયા, જાત વેદા, જલા, એમાંથી તો પ્રવૃત્તિ ઉભી થઈ. એટલે તો પેલો દોડતો થઈ ગયો, નહીં તો એ તો બિચારો શાંતિથી બેઠો હતો. દોડો બીજી વાત, આ લાવો. જ્યાં કોઈનું જોયું નહીં, ઓફર થઈ ગઈ, લાવો, પેલાના ઘરમાં છે. જાત વેદા, અગ્નિ, એમાં જેટલું નાખો એટલું. સ્વાહા, જલાશ્રયા, સમુદ્ર, એમાં પણ જેટલું નાખો. એટલે પેલાને કશું સારું નતું લાગતું ને ભગવાને કહ્યું બોલ તારી શું ઈચ્છા છે? મને એક જાયા મેં જાયા આપી પછી ચાલ્યું બધું ગાડું. હવે પ્રશ્ન ઉભો થયો કે આ જાયા અને એનો પતિ આપણો પુરુષ, નર અને નારી, આ બંનેને સુખી કરવા છે કે દુઃખી કરવા છે? તમને ખાનગીમાં વાત કરું છું. આખી દુનિયામાં સૌથી વધુમાં વધુ ઝઘડો કોણ કરતા હોય છે? નજીકના માણસો. દૂરના માણસોને એકબીજાની કોઈ અપેક્ષા ના હોય. અને જે માણસ જેટલું વધુ નજીક, એ માણસ કાં તો વધુ પ્રેમ કરશે કાં તો વધુ ઝઘડો કરશે. સૌથી વધુમાં વધુ ઝઘડા પતિ પત્નીના થતા હોય છે. બીજા બધાના ઓછા થાય તો દૂરના છે. ઘરાક ને ઝઘડો થયો પતી ગઈ. આ તો રોજનું છે. સવારથી સાંજ સુધી લડ, ઝઘડ. ઉપરનું નરક નીચે આવી. જ્યારે જુઓ ત્યારે લડતા જ હોય, લાકડા હળગતા જ હોય, જાણે હોળી જ પ્રગટાવી. હવે આ બેયને સુખી કેવી રીતે કરવા? સુખી કરવાનો રસ્તો એક જ છે કે બેયના સંબંધને સુધારવામાં આવે, બંનેના સંબંધને. અને એ કામ કોણ કરશે? બેયને નજીક લાવવાનું કામ કુદરતે કર્યું. કોઈના કહેવાથી નજીક ના આવે, પણ અંદર એક એવું આકર્ષણ મૂકી દીધું
એટલું આકર્ષણ પ્રબળ મૂકી દીધું, બસ જાયામે સ્યાત, જાયામે સ્યાત, જાયામે સ્યાત. પેલી કે મને વર મળે, આ કે કન્યા મળે. કુદરતે બેને નજીક કરી, એક બે વિના જીવી ન શકે, રહી ન શકે. પણ હવે બંને નજીક આવીને એકબીજાનું લોહી પીતા ના થઈ જાય, એકબીજાના માટે આશીર્વાદ રૂપ બને તો કેવી રીતે બને? એ કામ છે ધર્મ કરે, સમાજ કરે અને રાજ કરે. એનું સૌથી પહેલું કામ તો ધર્મનું છે. ધર્મનું કામ શું છે? ધર્મે કહ્યું તમે પતિ ને પત્ની છો, અને પતિ પત્ની છો એટલે માત્ર નર નારી નથી. માત્ર નર નારી હોત તો તમારા સંબંધની અંદર જે દિવ્યતા આવવી જોઈએ ના આવે. ધર્મે સમજાયું તો આ પતિને નારાયણ માન, ભગવાન માન, અને પેલાને કહ્યું તો આને દેવી માન. આ નારાયણી છે. આ માત્ર હાડ માંસ ચામનો લોચો નથી. આ ખાલી મૈત્રી નથી કે રસ્તે ચાલતા ચાલતા ભાઈબંધી થઈ ગઈ અને પછી તૂટી ગઈ. આ બંનેની અંદર એક પવિત્રતા મૂકી, અને પવિત્રતા છે એને જીવનમાં ઉતારવા માટેનો પ્રયત્ન. પહેલો પ્રયત્ન કર્યો કે તારે સારામાં સારી રસોઈ બનાવીને આને જમાડવાની, અને પેલાને કહ્યું કે તું એને જે જોઈએ એ બધું લાવી આપ. તમે કદી કોઈ પુરુષને 1 કિલો 2 કિલો સોનું પહેરેલો જોયો? કઈ નહીં, બસ પહેર્યા હોય ઉભા સાદા, અને એની ઘરવાળીને જુઓ તો 2 કિલો સોનું પહેર્યું હોય, ઝમ 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 ઝમ. તમે કોઈ કલ્પના કરો કે કોઈ પુરુષ છે એ લિપસ્ટિક ને એવું બધું લગાવીને આવે, અહીં બુટિયા પહેર્યા હોય, અહીં પહેર્યું હોય, અહીં પહેર્યું હોય, અહીં બધા હાર પહેર્યા હોય, તો કેવો લાગે? એના પ્રત્યે લોકોને કેવો પ્રેમ થાય, કેવું માન થાય, કેવો લાગે? તો એમ જ થાય બહુચરાજીથી આવ્યા શું તમે માતાજી? એને રસ જ નથી, એમાં રસ જ નથી. પણ એને રસ છે કે તું પહેર, તું પહેર, તું પહેર, અને બધું ઢગલા બનાવે. મારે અમેરિકા જવાનું થયેલું, અને એરપોર્ટ ઉપર 5-10 માણસો લેવા આવ્યા. એમાં એક પતિ પત્ની આવેલા, એમણે આગ્રહ કર્યો કે અમારી ગાડીમાં જ તમારે બેસવાનું છે. મેં કહ્યું તમારી ગાડીમાં જ કેમ? મને કે તમારા આવતા પહેલા તમને બેસાડવા માટે આ ગાડી લીધી છે. મને વળી થોડો અહંકાર થયો, વાહ વાહ, આપણે કઈ છીએ કઈ જેવા તેવા નથી, આપણને બેસાડવા માટે પણ લોકો ગાડી લે છે, આ કઈ કાઢી નાખીએ એવા નથી. એટલે હું તો ગાડીમાં બેઠો, બહુ સરસ નવી ગાડી. અમેરિકાની ગાડીમાં અહીંની ગાડીમાં એક બહુ મુદ્દાનો ભેદ છે, જો કે હવે અહીં ક્વોલિટી સુધારવા માંડી છે. પણ અમેરિકાની ગાડીમાં તમે બેસો અને નવી હોય તો 6 મહિના સુધી એમાંથી સુગંધ આવ્યા કરે. એવું કંઈક એ લોકોએ એસેન્સ નાખ્યું હોય, 6 મહિના સુધી તમને સરસ મજાની સુગંધ આવ્યા કરે. એ સુગંધ આવે પછી મને કે ત્રીજા દિવસે જ પેલી બેન કે હું લઈ આવી. પણ કે એક બહુ સરસ અનુભવ થયો. મેં કહું શું અનુભવ થયો? જયારે મેં ચેક આપ્યો ને એને કહ્યું ડીલરને કે નામ લખો, તો મેં મારા હસબન્ડનું, પતિનું નામ લખાવ્યું. એને કહ્યું કે જો હસબન્ડનું નામ નહીં, તારા નામે લો. એ તો ક્યારેક ગાડી લઈને જતો રહે, કઈ ભરોસો નહીં. માટે તારી કમાણી છે તો તું તારા નામે ગાડી લે. ડીલરે મને સલાહ આપી. એટલે મેં ધીરે ધીરે એને કહ્યું કે એ લઈ ભાગી જાય એ તમારા, અમારા ના ભાગે. શું વાત કરે કે હા અમારા ના ભાગે? એ તો જે કમાય ને એ બધું લાવીને મને આપી દે છે. $ડોલર મને આપી દે છે. પછી એને $2 જુએ એટલે કે $2 આપજે, $5 આપજે, $10 આપજે. એ ચાવી બધી મારી પાસે જ છે. અમારું જુદું ખાતું નથી ને કશું જુદું નથી. અમારું તો દાંપત્ય છે, એક દાંપત્ય છે. પેલો આંખો ફાડીને મારી સામે જોયા કરે. એને કહ્યું રિયલ કે આ રિયલ? તો તારા ગોડ ને કહેજે કે હું મરું ને તો બીજો જન્મ મારો ભારતમાં થાય અને તારા જેવી ઘરવાળી મળે. અહીં તો અમારું ખાતું જુદું, ઘરવાળીનું જુદું, બેયનું જુદું. અમે તો બધા એકબીજા ઉપર વિશ્વાસ નથી મૂકતા. અમારો સંબંધ તો કૂતરા જેવો સંબંધ છે, વાસના જેટલો સંબંધ છે. એટલે અમારે એવું ના હોય. અમારે તો લગ્ન વખતે છેડાછેડી બાંધે, અને ગાંઠ એટલી મજબૂત હોય ને કે જલ્દી છૂટે નહીં. જોકે હવે બધી ગાંઠો ઢીલી થવા માંડી છે, બાકી પહેલા તો એ ગાંઠો એટલી બધી મજબૂત હોય કે છૂટવાની વાત ના હોય. એટલે આ કામ છે એ ધર્મ કરે.
અને ધર્મ છે, એક મુદ્દો યાદ રાખજો, 100% બુદ્ધિથી જે વિચાર થાય એને ધર્મ ના કહેવાય. કોઈ દિવસ જીવનમાં રસ નહીં આવે. બુદ્ધિની જરૂર છે, એની ના નહીં, પણ બુદ્ધિ કરતા જેમાં શ્રદ્ધા હોય, બુદ્ધિ કરતા પણ જેમાં, અને શ્રદ્ધા છે એ 100% બૌદ્ધિક નથી હોતી. આપણે કઈ તારા ઘરવાળાનું તું પતિમાં, અરે પરમેશ્વર માન, હવે કેવી રીતે માનશું? મારે આશ્રમમાં વૃદ્ધાશ્રમ છે, એક ડોશી મહારાષ્ટ્રના બ્રાહ્મણ, પણ યોગાનું યોગી, સુથારને પરણેલા, મેવાડા સુથાર ત્યાં, અને એમાં કઈ એની રસોઈ કરીને જમાડતા એમને થઈ ગયું. બરાબર, ગુજરાત આવ્યું, સુથાર ગુજરી ગયા, થોડા ઘણા જે પૈસા મૂકી ગયેલા એમાં એનું જીવન ચાલે. તો ફરતો ફરતો એક દિવસ હું એના રૂમમાં ગયો. ડોશી બહુ ધાર્મિક વૃત્તિ, 2 દીવા કરેલા. મેં કહ્યું, આ 2 દીવા કેમ કર્યા? તો કે એક ભગવાનનો અને બીજો એમનો. એમનો એટલે સમજ્યા? બીજો એના પતિનો, જે 10 વર્ષ પહેલા મરી ગયો છે. હવે 10 વર્ષથી રોજ દીવો કરે છે. આ બુદ્ધિનો વિષય નથી, આ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા અને પ્રેમ હૃદયમાંથી આવે છે, મસ્તિષ્કમાંથી નહીં. અને મસ્તિષ્કમાં જે આવે ને એ બુદ્ધિ કહેવાય, પણ બુદ્ધિ હંમેશા સ્વાર્થી હોય, પોતાના લાભનો જ વિચાર કરે. 10 વર્ષથી એ ઘી બારે છે. મારા એક ઓળખીતા સજ્જન છે, મને કે આ રૂપિયા ભાર ઘી દીવો બાળવો એના કરતા ચાટી જઈએ તો 2 ટીપા લોહી થાય. એ ઘીને બાળવાનો શું અર્થ છે? મેં કહ્યું, કહો કે ના કહો, તમે ગયા જન્મમાં બિલાડી હશો અને કોળિયા ચાટતા હશો. એ જે તમારા સંસ્કાર રહી ગયા છે તે હજુ તમારા એ સંસ્કાર ગયા નથી. મારા ઓળખીતા એક સંત હતા, અભણ હતા, રબારી હતા, અભણ હતા. પણ એ મને કહેતા, મને કે જુઓ બાપુ, કે શું, જે દીવા કરે એના દીવા રે, અને જે દીવા ઓલવે એના દીવા ઓલવાય. ઓહો, કેટલું મોટું સૂત્ર આપી દીધું. જે દીવા કરે એના દીવા રે, અને જે દીવા ઓલવે એના દીવા ઓલવાય. આ હૃદયની વાત છે. એ કાયમ દીવો કરે, અને તિથિ આવે, આ આવે, એનું જે તે કઈ થોડું ઘણું પણ કઈક કર્યા કરે. એટલે ધર્મે છે, આ કુદરતે જે વ્યવસ્થા કરેલી, આ બંનેને એક બિના રહેવાય નહીં, એને રૂપ આપી દીધું લગ્ન સંસ્થા. એને રૂપ આપ્યું લગ્ન સંસ્થા. કૂતરા બિલાડા લગ્ન સંસ્થા નથી, છતાં એમની પ્રજા તો થાય જ છે, પણ એમનો સંબંધ માત્ર વાસના સુધી જ છે. પછી તું કોણ ને હું કોણ, એને કઈ લેવા દેવા નહીં. પણ આપણે તો ધર્મ ઉભો કર્યો, અને ધર્મે કહ્યું કે ભાઈ તમે માત્ર છે, તમારો સંબંધ માત્ર વાસના પૂરતો નથી, પણ તમારો સંબંધ તો ઠેઠ અહીંથી માંડીને પરમેશ્વર સુધી પ્રાપ્તિનો છે. એમાં સમાજની જવાબદારીઓ, બીજી જવાબદારીઓ, બાળકોની જવાબદારી, બધી જવાબદારીઓ એક ખભા ઉપરની 2 ખભા ઉપર બંને ઉપાડવાના. એટલે એક કર્તવ્ય છે, એક ડ્યુટી છે. તમારી ઈચ્છા થાય તો તમે કોઈ વાર અજંટા ઇલોરાની ગુફાઓ જોવા જજો, અને જરૂર જજો, પણ એક દ્રષ્ટિ લઈને જજો. નહીં તો લે દેવ ચોખા, અડધા કલાકમાં ફરીને પાછા શું જોયું કે જોયું. હવે એટલા બધા મેસેજ છે એમાં, એટલા બધા મેસેજ છે. ઓહો, સદીઓ પહેલા જે બૌદ્ધ સાધુઓએ, ભિક્ષુઓએ આ ચિત્રો દોરેલા છે, એમાં એક તરફ જોશો તો એક બીમ છે, આખી ગુફાને ઉંચકી રાખનારું બીમ છે. એના એક છેડે ખૂંભી છે પથ્થરની, એની એ કોતરેલી ખૂંભી છે. મસ્ત પુરુષ છે, પહેલવાન જેવો, આમ જુઓ ને તો. પણ એ આખી ખૂબીનો ભાર ઉંચકે છે, અને પરસેવો થઈ ગયો છે, જાણે હમણાં તૂટી પડશે. પેલો ગાઈડ કે છે, જુઓ, સંસારનો ભાર જયારે માણસ એકલો ઉંચકે છે, પછી એકલી સ્ત્રી હોય કે એકલો પુરુષ હોય, ત્યારે આના જેવો પરસેવો થઈ જાય છે. પછી બીજો છેડો બતાવે છે, આ બીજો છેડો જુઓ, ત્યાં એવી ને એવી ખૂંભી છે, પણ ત્યાં નર નારીની જોડી છે. એ ખૂંભીમાં પેલા કલા કરી છે, 2, એક પુરુષ ને એક સ્ત્રી, 2 હસી રહ્યા છે, આનંદથી કિલ્લોલ કરી રહ્યા છે. પણ આ 2 ભેગા મળીને એક થઈને હસતા, ત્યારે હસતા સંસારનો ભાર ઉપાડે છે. સંસાર બોજ છે અને સંસાર ફૂલ છે. જો 2 મળીને ભાર ઉપાડે તો ફૂલ છે,
અને જો છટક્યા અને વટક્યા, એ ભેંસ વટકે ને, ભેંસો રાખતા હોય ને ખબર પડે, તો પછી પરસેવો પાડ્યા જ કરો ને. અમને એમ થાય કે હે ભગવાન, હવે તો ઉપાડી લે તો સારું, હવે તો વહેલો ઉપાડી લે તો સારું. એટલે એક મેસેજ છે, એક એમાંથી એક પ્રેરણા છે. ધર્મનું કામ શું છે? ધર્મ તમારા અંદર એક ભાવના ભરે, અને ભાવના એ ભરે એ તો મારો ભગવાન છે. અને એક બીજી રીતે તમે જુઓ તો ભગવાન પછી બીજો નંબર પતિ છે, ભગવાન પછી બીજો નંબર પત્નીનો છે. તરત જ જો તમે રિયલ દ્રષ્ટિથી જુઓ તો જયારે રામને વન જવાનું થયું અને રામે કહ્યું હું વન જઈશ, કેટલી મોટી પ્રેરણા છે. વિદ્રોહ કર્યો હોત તો કરી શક્યા હોત, દશરથનું કઈ ચાલત નહીં, પણ એને કર્યું. વૃદ્ધાવસ્થામાં મારા પિતાએ મને જે આજ્ઞા કરી એ મારે પાલન કર્યું. આ પણ ધર્મ જ છે, આ પણ ધર્મ જ છે. ભાઈ એમની આજ્ઞાનું પાલન કરવું એ જ મારો ધર્મ. એટલે પેલા કપડા બધા વનના પહેરવા માંડ્યા એટલે સીતાજીને ખબર પડે. સીતાજી કે મારે આવું છે, તારું કામ નહીં. કાંટા, કાંકરા, રાક્ષસો, ગુંડાઓ એ બધાના વચ્ચે ત્યાં કેટલું મોટું દુઃખ છે. એને એક બહુ સરસ વાત કરી છે સીતાજી. એને કહ્યું છે આખી દુનિયાના તમામ સુખ એક ત્રાજવામાં મૂકવામાં આવે, આખી દુનિયાના, અને બીજા ત્રાજવામાં માત્ર પતિનું સુખ મૂકવામાં આવે. પેલા સુખો કરતા પતિનું સુખ ઘણું મોટું છે. પેલા સુખો એના આગળ તુચ્છ છે. તમે કદી જોયું? પતિ વિનાની સ્ત્રી હોય, એકલી હોય, વિધવા હોય, ત્યક્તા હોય, જે હોય તે એકલી હોય, કોઈ દિવસ સારું કરીને ખાઈ ન શકે, કોઈ દિવસ ન ખાઈ. એ જમાડવા માટે જન્મી છે, જમવા માટે નથી જન્મી. એની ઈચ્છા છે કે હું રાંધું, કોઈ જમે. બસ તમે જમતા જાઓ, તમે લાપસી કરી છે ને તમે કુંડીમાં પાણી ભર્યું છે ને તમે નાહતા જ, પણ તું નાને. એ પોતે કદી સારું કરીને ખાઈ નહીં શકે. એની ઈચ્છા છે હું રસોઈ બનાવું ને કોઈ જમે. અને તમને હું એક ખાનગીમાં વાત કરું છું કે તમે આખી દુનિયામાં દાન આપી આવો, કદર કરી આવો, કોઈને શાલ ઓઢાડી આવો, પણ એક વાર તો તમારી ઘરવાળીના વખાણ કરો કે આ દાળ બહુ સરસ થઈ છે. એ તો કરવાની જ નહીં. દાળની વાટકી મારે પાછા ભાઈ તો એવા ને, ઉપરથી દાળની જો ઠંડી થઈ ગઈ હોય તો વાટકી મારે. અરે એ વખાણની ભૂખી છે, પ્રેમની ભૂખી છે. એને કહ્યું એક તરફ આખી દુનિયાના સુખ અને બીજી તરફ માત્ર પતિનું સુખ હોય તો પતિનું સુખ મારા માટે બહુ વધારે છે. એટલે હું કાંકરા બધું સહન કરી શકું, તમારો વિયોગ સહન નહીં કરી શકું, તમારા વિના હું રહી નહીં શકું. તમે ગાંધી મૂવી જોજો. જયારે ગાંધીજીને જેલમાં પૂર્યા, પોલીસ પકડીને લઈ ગઈ અંગ્રેજોની, અને કસ્તુરબાને પૂછ્યું કે હવે તમારો શું કાર્યક્રમ છે? ગાંધી તો જેલમાં ગયા, તમે કરશો શું? એને કહ્યું મારો કોઈ સ્વતંત્ર અલગ જુદો કાર્યક્રમ છે જ નહીં. મારો એક જ કાર્યક્રમ છે, એના પગલે 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 ચાલ. જો એ જેલ ગયા છે તો હું એ જેલ જઈશ. એ જો દેશ માટે લડે છે તો હું એ દેશ માટે લડીશ. મારો કોઈ અલગ કોઈ કાર્યક્રમ છે. આનું નામ છે એકબીજામાં એકબીજાનું મિશ્રણ. અને એટલે ગાંધીએ અભણ સ્ત્રી મળી હોવા છતાં કદી ફરિયાદ ના કરી કે અમે કજોડું છીએ કે મને અભણ સ્ત્રી મળી. એ તો ભણતરની રીતે કજોડું છે, પણ વૈચારિક રીતે, માનસિક રીતે, સ્વભાવની રીતે તો સજોડું છે. એટલે ધર્મ છે. એને કહ્યું કે ભાઈ આ પતિ પત્ની માત્ર નર નારી નથી, પણ એ ભગવાન છે ને આ નારાયણી છે, અને બેયને આપણે ઊંચી કક્ષાએ લઈ મેળવવા છે, જેમાં એક લક્ષ્મી નારાયણ બને, રાધા કૃષ્ણ બને, સીતારામ બને. એ આપણો આદર્શ છે. અને એ આદર્શ પૂરો કરવો હોય તો શરૂઆત કોણે કરવાની? શરૂઆત સ્ત્રીએ કરવાની, પુરુષે નહીં. તમે જોજો સ્વયંવરમાં વરમાળા કોણ પહેરાવે? પુરુષ ના પહેરાવે, કન્યા પહેરાવે. કોઈ જાણો તમે પુરુષોનો સ્ત્રી સ્વયંવર જોયો? એ પુરુષો એક પુરુષ વાળા લઈને નીકળે હોય, 100 છોકરીઓ ઉભી હોય, હવે કોને માળા પહેરાવું? ના, એનો હોય જ નહીં. એ સમર્પિત થાય છે. પેલી કન્યા છે એને સમર્પિત થવાનો અધિકાર છે. એ માળા પહેરાવે, બસ પછી બધી જવાબદારી પેલા પુરુષના ખભા ઉપર.
અને એ પ્રત્યાર્પિત થાય. અને પ્રત્યાર્પિત થાય એટલે શું? જેમ આમાં મળ્યું તે એમાં ભળી જાય અને બેમાંથી એક અદ્વૈત થાય. સમર્પિત અને પ્રત્યાર્પિત આ ધર્મે આપણને શીખવાનું. અહીં મોડાસા કે તરફ જ એક મારા ઓળખીતા ડોક્ટર છે, એમના ત્યાં જવાનું થયેલું અને પતિએ ડોક્ટર ને પત્નીએ ડોક્ટર, બંને ડોક્ટર. પત્ની હતા, એમને મને વાત કરી અને કે મહારાજ એક વાત કહું. મેં કહો. રવિશંકર મહારાજને અમારે બહુ સંબંધ, મારા બાપુને. હું તમને ખાનગીમાં કહું છું, તમારે ધંધો ગમે તે હોય કરવો પડે, ગમે તે, એનો કોઈ સવાલ નથી, પણ એકાદ સારા માણસ સાથે સ્થાયી સંબંધ રાખે, સ્થાયી, તૂટે નહીં એવો, જેની પાસેથી પ્રેરણા મળે, જેની પાસેથી દિશા મળે. એમાં બે વસ્તુઓ ખાસ, એક તો તમને છકી ના જવા દે અને એક તમને નિરાશ ના થવા દે, તમારું મોરલ ના તૂટવા દે. ચડ ઉતર તો આવવાની, કોઈ વાર ચડી જાઓ તો કોઈ વાર પછડી જાઓ. ચડી જાઓ ત્યારે છકી ના જાઓ અને પછડાઓ ત્યારે નિરાશ ના થઈ જાઓ, એવો એક સંબંધ રાખો. રવિશંકર મહારાજ મારે ત્યાં આવે, મારે ત્યાં, અને મને જયારે પરણાવી તો હું એમને પગે લાગવા ગયા. એટલે રવિશંકર દાદા કહે, જો હું તને કઈ પૈસા આપવાનો નથી, હું તો બ્રાહ્મણ છું, મારે તો ઉલટું તારી પાસેથી લેવાનું છે, બોલ તું આપીશ? તો કે દાદા તમારી મને. એ વાણિયા પેલા બ્રાહ્મણ કે આપીશ, બોલો શું તમારે શું જોઈએ? બસ મારે એક જ જોઈએ, તું આજથી પ્રતિજ્ઞા કર, તારા જે લગ્ન થયા છે સુખી થવા માટે નહીં, સુખી કરવા માટે. બસ આ એકડો ત્યારે યાદ રાખવાનો, સુખી કરવા માટે, સુખી થવા માટે. ઘણાને એક જ સુખી થવું છે, સુખી થવું છે, સુખી થવું, કદી સુખી ના થાય. અને મને આ વાત દાદાની મગજમાં બેસી ગઈ, સુખી કરવા માટે. એથી પરણીને આવીને ત્યારથી રોજ સવારથી સાંજ સુધી કેટલાક વાક્યો અમર વાક્યો હોય છે અને જડી જતા હોય છે, સુખી કરવા, સુખી કરવા, સુખી કરવા. એટલે મેં તો નક્કી કર્યું ડોક્ટરને શું ભાવે છે, શું ખાવું છે, એને શું ગમે છે, એની શું હોબીઓ છે, એકે એક વસ્તુ એને કેમ સુખી કરવું એ જ હું કર્યા કરું. ઘરના બીજા માણસો છે એમને પણ સાસુ સસરા સુખી કરવા, સુખી કરવા, સુખી કરવા. મારા 6 મહિનામાં તો ડોક્ટર છે ને એને મને ઘરની ચાવીઓ, તિજોરીની ચાવીઓ આપી દીધી, એટલે ચાવીઓ તારા. એને એક વ્યક્તિત્વ પર્સનાલિટી ઉભી કરી. આવતાની સાથે જો એને સુખી થવાના ધંધા પડ્યા હોય, ઘણી બહેનો એવી હોય, શાક થોડું બનાવ્યું હોય ને પેલા જમનારા વધારે આવી ગયા, પોતાની વાટકી હંતાડી કે સુખી થવું છે, સુખી કરવા નથી પણ સુખી એ વાટકી જ હંતાડી દેવાય, એના નસીબમાં વાટકી જ રહે, પછી એથી વધારે કશું જ ના હોય. આ તો સમર્પિત છે. એને તો એક જ મનમાં રાખ્યું મારે સુખી કરવા છે, સુખી કરવા. આખું ઘર સિનેમા જોવા જતું હોય, એ કહે તમે બધા જાઓ, હું એકલી રહીશ, ઘરને હાચવીશ. તો ના, તારે આવવું પડશે. ના, હું નહીં આવું, તમે બધાને લઈ જાઓ. આ સમર્પણ ભાવ છે. અને સમર્પણ ભાવના કારણે ડોક્ટરે બધી ચાવીઓ મને સોંપી દીધી, એટલે આ બધું સંભાળતો. કેટલો મોટો વિશ્વાસ છે આ સમર્પણનો છે. અને એ સમર્પણનો જવાબ પ્રત્યાર્પણમાં મળ્યો. પ્રત્યાર્પણમાં એ રીતે મળ્યો કે હવે તું બધું સંભાળ, બેંક બેલેન્સ તારા નામે, બંગલો તારા નામે, ગાડી તારા નામે, બધું તારા નામે. આ દાંપત્ય છે. અને આવ્યું ક્યાંથી? આ ધર્મમાંથી. કોણે આ પ્રેરણા આપી? મારે સ્વીડન જવાનું થયેલું, એની ચોપડી છે, ઈચ્છા હોય તો વાંચજો. અને ત્યાં 70% લોકો લગ્ન સંસ્થા વિનાના છે. લગ્નની એમને પતિ પુરુષ ને સ્ત્રીઓ રહે, સરકારે માન્ય કર્યા છે, એના બાળકોએ માન્ય કર્યા છે, પણ કોઈના લગ્ન નહીં. રહેવું હોય ત્યાં સુધી રહે, ના રહેવું હોય ત્યારે જાય. પણ એનું સૌથી વધારેમાં વધારે દૂષિત પરિણામ સ્ત્રીઓ ઉપર આવ્યું છે. કારણ કે વૃદ્ધાવસ્થામાં કોઈ નહીં, બસ ડોશીઓ રખડતી હોય. સરકારે છૂટ આપી, બસમાં તમને મફત ફરવાની છૂટ. એ બસમાં બીજે ત્રીજે મફત એમને એમ રખડતી, ક્યાં જાય? કોઈ નથી. અને આત્મહત્યા આખી દુનિયામાં સૌથી પહેલો નંબર આત્મહત્યા એ સ્કેન્ડિનેવિયન દેશોમાં થાય. મોટું ઘર છે, સામે બરફ પડ્યો છે, બારણું ઢંકાઈ ગયું છે, જવું ક્યાં? કોની પાસે જવું? જુવાની હતી ત્યારે આ ફૂલ ઉપર કેટલાય ભમરા આવી ગયા, ઉડી ગયા,
હવે તો ફૂલમાં કઈ રસકસ રહ્યો નથી, હવે કોઈ ભમરોય આવતો નથી ને કોઈ કશું આવતું નથી. હવે આ પાછલી જિંદગી પાર કેવી રીતે કરવી? દુઃખી છે. ભારત એ રીતે ઘણો સુખી છે, કારણ કે ડોશી હોય ને, ડોશીના ખોળામાં છોકરાનો છોકરો હોય, ત્રીજી પેઢી હોય, ચોથી પેઢી હોય, અને એનું મન ભરેલું ને ભરેલું હોય. એ બા 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 થતું હોય, મારો લાલો મારો લાલો. હવે એ તો તે બધા ખોઈ બેઠા, અને હવે પસ્તાય છે કે અમારે હવે કરવું શું. એટલા મુદ્દાને યાદ રાખજો. પહેલો કામ છે ધર્મ, અને ધર્મ છે એ બંનેને એક પવિત્રતાની કક્ષાએ લઈ જાય છે. તમે નરનારી ખરા, પણ તમે એક પવિત્રતાની કક્ષાએ જતા જતા પરમેશ્વર થઈ જાઓ અને દેવી થઈ જાઓ. મારા ઓળખીતો એક બ્રાહ્મણ છે, પણ એ ટ્યુબવેલનું કામ કરે છે. ટ્યુબવેલને ઉતારવા, એને રિપેર કરવા, એનું આમ કરવું, વાયરિંગ કરવું, એ બધું. પતિ પત્ની બે આવેલા મારે ત્યાં. અને પેલો બ્રાહ્મણ મને કહે છે કે બાપુ તમે ગમે એમ કરી અને આ ઘરવાળીને સમજાવો કે હું ના આવું તો એ જમી લે. મારે કોઈ વાર રાતના 12 વાગે, 1 વાગે, 2 વાગે કામ પૂરું થાય ત્યારે ઘેર અવાય, અને ત્યાં સુધી એ ભૂખી બેસી રહે છે. એને કહો કે જમી લે. એટલે મેં કહ્યું વાત તો સાચી છે બેન. મને કે ના મહારાજ, એવું ના થાય. જો એના આવતા પહેલા હું જમી લઉં તો હું મારા પતિને ખોઈ બેસું. હે, કેવી રીતે ખોઈ બેસે? પછી તને ખબર છે કે એને જમી લીધું હશે, પછી ત્યાં ખાય, પછી તો પેલું ના ખાવાનું ખાય ને ના પીવાનું પીવે ને બધું ઘણું થાય આગળ. કુવા ઉપર જ બધું થતું હોય છે. પણ એને ખબર છે કે ભૂખી બેઠી હશે એટલે ઘેર જવું છે, ઘેર જવું છે, ઘેર જવું છે. એ મારતી પેલી બુલેટ છે ને, મારતા બુલેટે ઘેર આવે છે. એને એક જ ખબર છે કે ખાધા વિના બેઠી હશે. અને આવે પછી એને એના હાથ પગ ગરમ પાણી બધું તૈયાર રાખવું, એને તોડાવું, પછી બેસાડું, જમાડું, જમીએ, અમે સાથે બેસીને જમીએ. અને બસ મારું જે દાંપત્ય છે ને એ આ તપસ્યાથી છે. આ ધર્મે આપી તપસ્યા. એવા ઘણા ધર્મ મેં જોયા છે કે જ્યાં શેઠાણીઓ હોય, તમારે કેવી ખબર છે, પીપ જેવી, ખબર ના પડે કે મોઢું ક્યાં છે, કે હાથ ક્યાં છે, કે પગ ક્યાં છે, ખબર ના પડે. કારણ કે પેલા બિચારાને ડાયાબિટીસ હોય, કિડની ખરાબ હોય, લીવર ખરાબ હોય, એ કશું કઈ ખાતો ના હોય, અને ફ્રીજનો બધો ઉપયોગ આજ કરતા હોય. એટલે ચરબી ઉપર ચરબી ઉપર ચરબી ઉપર. અને એનો ઘરવાળો 10 વાગે રાત્રે આવે કે 11 વાગે આવે, એ ઘસઘસાટ ઊંઘતી હોય ને ખબર હોય, ફ્રીજ ખોલીને ખાઈ લેજો. એને કઈ પડી ના હોય. શેઠ ખાય તોય વાહ વાહ, અને શેઠ ના ખાય તોય વાહ વાહ. અહીંયા શું છે, બે જીવતા મળદા એક ઘરમાં રહે છે. જીવતા મળદા, કારણ કે અંદર પ્રેમ નથી, લાગણી નથી. અને એટલે પેલી શેઠાણી વારંવાર પેલા શેઠને યાદ કરાવે છે, હવે તમને 2 એટેક આવ્યા હો, હવે તમને 2 એટેક આવી ગયા હો, હવે તમે વિચાર કરો તો. વિચાર કરો એટલે શું ખબર છે? મારા નામે લખી આપો. હવે એમ કે 3જો એટેક આવશે એટલે ખલાસ. હવે આ આખો સંબંધ આર્થિક સંતા કુકડીમાં રમી રહ્યો છે. આર્થિક સંતા કુકડી. એ ઈચ્છે છે કેમ કરીને આના પાસેથી બધું ખેંચી લો, અને પેલો ઈચ્છે છે કેમ કરીને આનાથી બચી જવું, બંનેમાંથી. એટલે ધર્મે કહ્યું એવું નહીં, તમે બંનેની અંદર એક એવી વૃત્તિ રાખો જેવી રીતે રામ અને સીતા છે. રાવણના ત્યાં સીતાજી રહ્યા, પણ એને કદી સ્વપ્નમાં કલ્પના ના કરી કે રહેવા દો ને, રામ તો હવે મળવાના નથી, આ તો ચક્રવર્તી રાજા છે. ત્યાં રામે એવો વિચાર ના કર્યો કે સીતા તો હવે ગઈ તો ગઈ, ખબર તો પડતી નથી ને, આપણે ત્યાં તો ઘણી કન્યાઓ મળે છે, કરો ને બીજું મંગળ, સમય શું કામ બરબાદ થવા દેવો? 2 માંથી આવો એકેને વિચાર ના. આ ધાર્મિક ઘડતર છે, અને એ ઘડતરથી નર નારીના સંબંધોને તમે બહુ સારા રાખી શકો, બહુ સુંદર રાખી શકો. જો તમે એમ ઈચ્છા કરો કે આ ધર્મને જવા દો ને એક તરફ, ધર્મ શું કરવાના હતા. રજનીશ એક જગ્યાએ કહ્યું છે કે જ્યાં મળે ત્યાં પી લેવાનું, અહીં મળે તો એમના ઓળખીતા હતા, એમ મને વાત કરે. શું વાત કરે છે? इधर प्यास लगी थी इधर पी लो, उधर प्यास लगी थी उधर पी लो, उधर प्यास लगी थी उधर पी लो, जिधर प्यास लगी जहां चाय मिलती હોય પી લો. પરિણામ જોયું તમે? પરિણામ એટલું બધું ભયંકર આવ્યું
કે ઘણામાં પણ કોઈ નહીં. અવિનાશ વ્યાસનું એક સરસ મજાનું ગીત છે, જડે રે ભર્યું સરવરિયું ચોગર દમ, તોય મારું બેડલું ખાલી ખમ. તમે કોઈ સાંભળ્યું છે તો યાદ આવશે. ભરું ભરું ને ખાલી થાય મારી બેનડી. આપણે અર્થ તરફ ધ્યાન નથી દેતા, ગાય રાખે લોકો, ગા ગા કરે. અરે શું કહેવા માંગે છે? ચારે તરફ સરોવર ભરે, જડે રે ભર્યું સરવરિયું ચોગર દમ, તોય મારું બેડલું ખાલી ખમ. તોય મારું બેડું છે ને તો ખાલી ખમ છે. બેડું શું છે? હૃદય છે. અને એમાં શું ભરવું છે? પેલું વાસનાનું સરોવર તો ચારે તરફ ભરેલું છે, પણ પેલા બેડાની અંદર પ્રેમનું જળ ભરવું છે, એ તો ખાલી ખમ છે. અને પેલું સરોવર જે છે એને ભરું છું પાછું ખાલી થઈ જાય છે, ભરું છું ખાલી થઈ જાય છે. એ તો કદી પૂરું ભરાતું જ નથી. તોય મારું બેડલું ખાલી ખમ. એટલે પહેલું જે આ નર નારીના સંબંધોને મજબૂત કરનારું જે તત્વ છે એ પહેલું ધર્મ છે. ધર્મે એમાં એક ઉદાત્ત ભાવના મૂકી, એની વધારે ચર્ચા નહીં કરે. એ પછી સમાજ આવે. એક સમાજ છે, ભારતમાં સમાજ છે, યુરોપમાં સમાજ નથી. ત્યાં બે માણસો જ પરણે છે. ભારતમાં બે કુટુંબ પરણે છે, બે જ્ઞાતિઓ પરણે છે. અને એટલે ખળભળાટ મચી જાય, જરાક આગું પાછું થાય. ત્યાં તો બે જણાને જ પરણવાનું છે. સુધરે તો એમનું, બગડે તો એમનું, એ બે સુધી જ અટકી જાય છે. પણ અહીંયા જો એ બરાબર ના જામ્યું તો એના તો બે કુટુંબના ઉપર અસર પડે છે, બે જ્ઞાતિઓ ઉપર, બે સમાજ ઉપર અસર પડે છે. એટલે ત્યાંની અહીંની ઇક્વાલિટી ના કરી શકે. આપણે એક સામાજિક જીવન જીવીએ છીએ. છોકરી છે એની ચિંતા એના બાપને હોય છે, એની માને હોય છે. તે ક્યાં સુધી, જ્યાં સુધી એનો ધણી પગ ઉપર ઉભો ના થાય, નોકરી ધંધો